નમસ્તે. આર્ય કન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમમાં વેકેશન દરમિયાન લોક ભારતી યુનિવર્સિટીના તજજ્ઞ એવા વિશાલ બદાણી સર દ્વારા અમને શિક્ષકોને 2 દિવસીય તાલીમ આપવામાં આવેલી, જેમાં શિક્ષક વિદ્યાર્થીને કઈ રીતે સારું શિક્ષણ આપી શકે છે, વિદ્યાર્થી પ્રત્યે આપણું વર્તન કેવું હોવું જોઈએ, તે ઘણું બધું સમજાવવામાં આવ્યું. તે હું આજે અહીં તમારી સમક્ષ રજૂ કરું છું. તો તે તાલીમમાં પ્રથમ તો અમને એ પ્રશ્ન હતો કે શું તમે વર્ષ દરમિયાન કોઈ એવી શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવેલી ખરી? તો હા, મારો શૈક્ષણિક પ્રયોગ એ હતો કે હું સંસ્કૃત ટીચર હોવાથી મેં આ વર્ષે સંસ્કૃત પ્રદર્શન કરાવેલું. તેમાંથી વિદ્યાર્થીઓ ઘણું શીખ્યા, સમજ્યા અને વાતચીતની ભાષામાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા થયા. કેળવણી માટેના પાસા. રોજગાર માટેની કેળવણી એટલે રોજગાર માટેની માહિતી મેળવવી, તે રોજગાર વિશેનું જ્ઞાન હોવું. આપણે કોઈ પણ રોજગાર કરીએ તો એના વિશેનું આપણામાં જ્ઞાન હોવું જોઈએ અને તે કામ કરવા માટેની આવડત પણ આપણામાં હોવી જોઈએ. જીવન જીવવા માટેની સમજ. સમજણ ખૂબ જ જરૂરી છે અને તેમની સાથે સૂઝ અને ચેતના પણ જરૂરી છે. જો સૂઝ અને ચેતના હશે તો આપણે આપણું જીવન છે તે સારી રીતે જીવી શકીએ. વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ એવી કરાવવી જોઈએ કે જેમનાથી વિદ્યાર્થીઓ વિચારતા થાય અને ક્રિયાઓ કરતા થાય અને વિદ્યાર્થીઓનું શીખવું છે તે આપોઆપ થાય. શિક્ષકમાં સમર્પણની ભાવના હોય તો તે વિદ્યાર્થીઓને સમર્પણના ગુણો પણ શીખવી શકશે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ ભર્યો ઊંડો સંબંધ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણની પ્રક્રિયાને વધુ જીવંત, અર્થપૂર્ણ અને અસરકારક બનાવી શકે છે. આ બાબતને વિસ્તૃત રીતે સમજીએ. એફડીપી મુજબ શિક્ષકે વિદ્યાર્થી પ્રત્યે કેવો સંબંધ રાખવો જોઈએ? શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ અને વિશ્વાસનો સંબંધ શિક્ષણ માટે મજબૂત આધાર ઊભો કરે છે. વિદ્યાર્થી ખુલ્લી રીતે શિક્ષક સાથે બોલી શકે છે. જ્યારે શિક્ષક સહાનુભૂતિપૂર્વક વિદ્યાર્થીને સાંભળે છે ત્યારે વિદ્યાર્થી પણ પોતાના અભિપ્રાય અને પ્રશ્નો શિક્ષક સમક્ષ મૂકી શકે છે. વિદ્યાર્થીઓનો શિક્ષક પ્રત્યે વિશ્વાસ વધે છે અને એવો વિશ્વાસ વધે છે કે શિક્ષક તો આપણી ભલાઈ માટે જ કાર્ય કરે છે એવું વિદ્યાર્થી સમજી શકે છે. વિદ્યાર્થીનું મનોબળ વધે છે. પ્રેમથી ભરેલું વાતાવરણ વિદ્યાર્થીના આત્મવિશ્વાસ અને સામાજિક કુશળતાઓ વિકસાવે છે. હવે જોઈએ તો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એ શું છે? પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એ શિક્ષણની એવી પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થી કંઈક કરીને અનુભવથી અને શોધખોળથી શીખે છે. જેમ કે વિદ્યાર્થી રમતો દ્વારા શીખે છે, નાટકો દ્વારા શીખે છે, શૈક્ષણિક પ્રવાસ દ્વારા પણ શીખે છે, જૂથ ચર્ચાઓ દ્વારા શીખી શકે છે, પ્રદર્શનો દ્વારા વિદ્યાર્થી ઘણું બધું શીખી શકે છે, મોડેલ બનાવવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થી ઘણું કરીને શીખી શકે છે. પ્રેમ પ્લસ પ્રવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ અસરકારક શિક્ષણ. જ્યારે શિક્ષક પ્રેમથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે ત્યારે શિક્ષક તેમને વિવિધ પ્રવૃત્તિઓ કરાવે છે. તેમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે અને અસરકારક શિક્ષણ ઉપજી આવે છે. શિક્ષક વિદ્યાર્થી પ્રત્યેનો ભાવનાત્મક સહારો. એક પ્રેમાળ શિક્ષક બાળકની સમસ્યાઓને સમજવા અને તેમનું સમાધાન કરવા તૈયાર થાય છે, જે વિદ્યાર્થીને મજબૂત અને માનસિક આધાર આપે છે. શિક્ષક પોતાના વર્તનથી વિદ્યાર્થીઓ માટે આદર્શ બને છે. વિદ્યાર્થીઓ પ્રેમ, સહાનુભૂતિ અને શિસ્ત શીખે છે. શિક્ષક જ્યારે વિવિધ સર્જનાત્મક, ઇન્વોલ્વિંગ અને આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે
ત્યારે વિદ્યાર્થી માત્ર શીખવામાં રસ લઈ રહ્યો હોય એટલું જ નહીં, પણ તે શિક્ષક સાથે ભાવનાત્મક અને બૌદ્ધિક રીતે પણ જોડાયેલો રહે છે. એથી ક્લાસરૂમ વધુ જીવંત બને છે. શિક્ષક વિદ્યાર્થી સહકારની ભાવના વિશે વાત કરીએ તો તે શિક્ષણ વ્યવસ્થાનો એક અતિ મહત્વપૂર્ણ અને આધારભૂત ભાગ છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે મજબૂત સહકાર હોય તો શીખવાની પ્રક્રિયા વધુ સક્રિય, રુચિકર અને અસરકારક બની જાય છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે માનવીય અને શૈક્ષણિક સ્તરે મજબૂત સમજૂતી, સમજદારી અને સહયોગ બંને એકબીજાની ભાવનાઓ, જરૂરિયાતો અને વિચારધારાનું સન્માન કરે છે. સહકારની ભાવનાના લાભો: વિદ્યાર્થીઓ નિર્ભયતાથી પ્રશ્નો પૂછી શકે છે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વિશ્વાસ વધે છે, જે શીખવાની પ્રક્રિયા માટે ખૂબ જ અગત્યનું છે. શિક્ષકના માર્ગદર્શક હેઠળ વિદ્યાર્થી પોતાનો વિચાર વિકસિત કરે છે અને પોતાનું ભવિષ્ય ઘડી શકે છે. શિક્ષક વિદ્યાર્થીઓની લાગણીઓ સમજે છે અને વિદ્યાર્થી શિક્ષકના માર્ગદર્શનનો આદર કરે છે. આપણે જેવા હોઈએ તેવા જ બીજાની સમક્ષ રજૂ થઈએ છીએ, તેથી શિક્ષકે હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ, તો વિદ્યાર્થી તેમના સાથે અનુકૂલન સાધી શકે છે. સેવાનો ભાવ: કોઈ પણ કામ છે તે અન્ય શિક્ષકો સાથે સરખામણી કર્યા વગર કરવું જોઈએ, તો જ આપણે એ સેવાનો ગુણ છે તે વિદ્યાર્થીને શીખવી શકશું. સેવા એટલે શોષણ વગરનો સહિયારો પ્રોફિટ. સંગઠન કહે છે કે સંગઠનમાં શક્તિ છે, તો આપણે પણ દરેક કાર્યમાં વિદ્યાર્થીઓને સંગઠન જૂથ તૈયાર કરાવવો જોઈએ. શિક્ષકની પ્રવૃત્તિભર્યું શિક્ષણ જે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને વિદ્યાર્થીઓનો પણ સારો એવો પ્રતિસાદ મળે છે. ઉપસંહાર રૂપે FDP પરથી જાણવા મળ્યું કે શિક્ષક હંમેશા કંઈ ને કંઈ શીખતો રહ્યો હોય છે અને એ શીખેલું જ તેમને વિદ્યાર્થીઓ માટે કામ આવે છે. હું એક શિક્ષક તરીકે હંમેશા મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિભર્યું શિક્ષણ જ આપીશ. એ શિક્ષણમાં નવતર પ્રયોગ કરવાનો હંમેશા પ્રયત્ન કરીશ. FDP પરથી ખૂબ જ ઘણું શીખવા મળ્યું, જાણવા મળ્યું અને સમજવા પણ મળ્યું. અંતે હું એટલું જ કહીશ કે અમારી શાળાના આચાર્ય એવા ડૉક્ટર રંજનાબેન મજીઠિયાને થેન્ક યુ કે અમારા શિક્ષકો માટે આવી સરસ મજાની તાલીમનું આયોજન કરાવ્યું. થેન્ક યુ.